જેવી રીતના કાલે મેં કહ્યું તો એવી રીતના આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ચાલુ કરવાનો છે ઓનલાઈન. તો હું તમને આજે જે મહત્ત્વનું છે લેસન તેના વિશે જણાવી રહી છું. તો જુઓ, લેસન 1માં છે બિફોર વી સ્ટાર્ટ. આપણે કોઈ બી વસ્તુની શરૂઆત કરીએ તે પહેલાં આપણે તો સૌથી પહેલાં લેટર્સ શીખવાના હોય છે, ઇંગ્લિશ આલ્ફાબેટ શીખવાના હોય છે. તો ધેર આર 26 લેટર્સ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ્સ. ABCD જે 26 વર્ડ્સ હોય છે, આલ્ફાબેટ્સ હોય છે, તેના લર્નિંગ વિના આપણું ઇંગ્લિશ કંઈ જ નથી એમ કહી શકાય છે. ઓકે, તો જુઓ, ઇંગ્લિશ આલ્ફાબેટ્સમાં ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ આપણા 26 મૂળાક્ષરો છે. ઇંગ્લિશમાં જે મૂળાક્ષરો હોય છે એમાં 5 વોવેલ્સ આવે છે. વોવેલ્સ મતલબ સ્વર, જેમ કે AEIOU, આ 5 સ્વર હોય છે. ઓકે, એન્ડ ધેન નેક્સ્ટ વન છે કન્સોનન્ટ, વ્યંજન. બાકીના જે 21 વધ્યા એને કોન્સોનન્ટ કહેવાય છે, જેમ કે BEDFGHJKLMNPQRSTUVWXYZ આ વગેરે કોન્સોનન્ટ છે. વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ અલગ અલગ હોય છે. ગુજરાતીમાં જેવી રીતે આપણે અ, આ, ઈ, ઉ, વગેરે હોય છે, એમ ઇંગ્લિશમાં ઓનલી 5 હોય છે, AEIOU. એન્ડ સ્વર જે હોય છે એને આપણે એમ કહીએ ને કે ઇંગ્લિશના સ્વર અને ગુજરાતીના સ્વર. અનો અ થાય, આનો ડબલ એ થાય, ઈનો ઈ અથવા આઈ થાય, ઈનો ડબલ ઈ થાય, ઉનો યુ અથવા ઓ થાય. બીજું ઉ આવે છે એનો ડબલ ઓ અથવા યુ થાય. એનો ઈ અથવા એ આઈ થાય, એનો એ આઈ થાય, ઓનો ઓ થાય, ઔનો AU અથવા OU થાય, અમનો ANG આવે, એને અહનો AH આવે. એવી જ રીતના આપણે ઇંગ્લિશમાં કક્કો પણ શીખવો જ પડે છે, જેમ કે કનો KA, ખનો KH, ગનો GA, ઘનો GH. એ હું તમને ઓનલાઈન મૂકી દઈશ, જેનાથી તમે સરસ રીતે જોઈ શકો. જેમ કે કનો કે, ખનો ખેચ, ગનો જી, ઘનો GH, ચનો CH, છનો CHH, જનો JA, ઝનો ZH, ટનો TA, ઠનો TH, ડનો DA, ઢનો DH, હણનો ANA, તનો TH અથવા તી, થનો TH અથવા THA, દનો DA, ધનો DHA, નનો NA, પનો PA, ફનો PHA અથવા FA, બનો BA, ભનો BHA, મનો MA, યનો YA, રનો RA, લનો LA, વનો VA અથવા WA, શનો SHA, બીજો શ આવે એનો SH, સનો SA, હનો HA, ક્ષત્રિયનો KSH, અને ત્રનો TRA, અને ગિનિયાનો GYA. તો આ આપણે આજના લેસન 1માં તમે જોયું કે કેવી રીતના આપણે બિફોર વી સ્ટાર્ટનો કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરતાં પહેલાં એના મૂળાક્ષરોની માહિતી મેળવવાની હોય છે. તો અત્યારે આપણે ABCD અને કક્કાની માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જે બી પ્રોસેસિંગ છે, આગળ જે વસ્તુની માહિતી લેવાની હોય તે લઈશું. એન્ડ ધેન વી વિલ સ્ટાર્ટ અવર લર્નિંગ એન્ડ સ્પીકિંગ કોર્સ ઓફ ઇંગ્લિશ. અપ ટુ હિયર, થેન્ક યુ, બાય બાય.